વાત મહેસાણાની કરીશું, જ્યાં વરસાદ પાછો ખેંચાતા હવે ખેડૂતોની ચિંતા વધી છે। મહેસાણા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો નિરાશ થયા છે। ખેતીવાડી વિભાગના આંકડા મુજબ જિલ્લાનો સરેરાશ 737.40 મિલીમીટર છે, જો કે અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 18% એટલે 139.50 મિલીમીટર વરસાદ નોંધાયો છે। સરેરાશ 2,81,000 હેક્ટર સામે માત્ર 71,000 હેક્ટરમાં જ વાવણી થઈ છે। વરસાદ આધારિત બાજરી અને કઠોળના પાકો મુશ્કેલીમાં મુકાતા ખેડૂતો હવે કપાસ, દિવેલા, વરિયાળી, મગફળી જેવા રોકડિયા પાકો તરફ વળી રહ્યા છે। હાલે મહેસાણા જિલ્લામાં વરસાદની બહુ ખેંચ છે અને ખેંચાઈ ગયું છે, એટલે હવે અમે ખેડૂતો તેલબે પાક તરફ વળ્યા છીએ। દિવેલા, એરંડા જે કઠોળ પાકને હજી વાવવા બાકી છે, બાજરીને એ બધું વાવેતરનો અનુકૂળ વરસાદ નહોતો, અમે ખેતી તરફ તેલબે પાક તરફ અમે વળ્યા છીએ ખેડૂતો। ખેડૂત તો હાલ કપાસ ને દિવેલા તરફ વળ્યા છે અને બાજરી તો વવાય કે ના વવાય, વરસાદ વધારે થાય તો જ મેળ આવે। વરસાદની અનિશ્ચિત સ્થિતિ વચ્ચે ખેતીવાડી વિભાગ પણ ખેડૂતોને સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યું છે। ઓછા પાણીમાં ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ તેમજ રોકડિયા પાક તરફ વળવાની અપીલ કરી છે। હવે વરસાદની ખેંચ છે તેવા સમયે ખેડૂતોએ થોડી કાળજી રાખવી જોઈએ, જેમાં ખાસ કરીને ભેજ ઓછો હોય તો તરત જ હલકું પિયત આપવું જોઈએ અથવા ટપક અને ફુવારા પદ્ધતિથી પિયત આપવું જોઈએ। વરસાદની ખેંચ વધારે થાય અને પાછોતરો વરસાદ થાય એવા સમયે પાક આયોજન બદલવું પડે।